ઓછા તેલમાં વધેલા લોટનો એવો જબરજસ્ત નાસ્તો કે જે નાનાથી લઈને મોટાને સૌને ભાવશે. સાથે આપણે એક યુનિક ચટણીની રેસીપી પણ બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા સવારનો વધેલો લોટ લઈ લીધો છે. જો સવારનો વધેલો લોટ ના હોય તો તમે લોટ બાંધીને પણ આ વાનગી બનાવી શકો છો. ત્યારબાદ અહીંયા મેં થોડી શાકભાજી લીધી છે. તો એની અંદર મેં અડધું કેપ્સિકમ લીધું છે, એક ગાજર લીધું છે અને એક નાની ડુંગળી લીધી છે. આની અંદર તમે કોબીજ પણ ઉમેરી શકો છો અને સાથે તમે અહીંયા એક બટેકાને છીણી અને એને પણ ઉમેરી શકો છો. તો બટેકું જો લેતા હોય તો કાચું બટેકું લેવાનું, બાફીને નથી લેવાનું. તો સૌથી પહેલાં અહીંયા જે શાકભાજી છે એને મેં મોટા મોટા કટ કરી લીધા છે અને ત્યારબાદ ચોપરની મદદથી એને આપણે એકદમ બારીક કરી લઈશું. આની જગ્યા પર જો તમારી પાસે ખમણી હોય તો એની અંદર પણ તમે ઝીણા કરી શકો છો. જરૂરી નથી કે ચોપરમાં જ તમારે પીસવા. તો અહીંયા જો ચોપરની અંદર મેં એકદમ બારીક કરી લીધા છે. ત્યારબાદ આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈએ. તો અહીંયા આપણું મિશ્રણ બનાવી અને સૌથી પહેલાં આપણે તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં આ જે મિશ્રણ છે એની અંદર આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને મીઠું ઉમેરી અને આને 10 મિનિટ જેવું સાઈડ મૂકી દઈશું, જેથી જે સબ્જીની અંદર પાણી રહેલું હોય એ બધું જ પાણી નીકળી જાય. ત્યાં સુધી આપણે સ્ટીમરની અંદર ગરમ પાણી મૂકી દઈએ. તો મેં અહીંયા એક સ્ટીમર લઈ લીધું છે, જેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે જે ચટણી બનાવવાની છે એની પણ આપણે તૈયારી સાથે કરી લઈએ. તો આ જ પાણીની અંદર મેં 7 થી 8 કળીઓ લસણની અને 7 થી 8 કળીઓ જે આખા લાલ મરચાં આવે એની ઉમેરી દીધી છે અને એક મોટું ટમેટું છે એને મેં કટ કરી અને ઉમેરી દીધું છે. ત્યારબાદ હવે આપણે અહીંયા સ્ટીમરની પ્લેટ એક ઉમેરી દઈશું અને અહીંયા મેં પ્લેટ ઉપર થોડું તેલ લગાવી લીધું હતું, જેથી કોઈ પણ વસ્તુ આપણે મૂકીએ તો ચોંટે નહીં. તો એને ઢાંકી અને આપણે સ્ટીમ થવા દઈએ. ત્યાં સુધી હવે આપણે જે સબ્જીની અંદર મીઠું નાખીને રાખ્યું હતું એમાંથી આપણે પાણી કાઢી લઈએ. તો આ રીતના હાથની મદદથી એકદમ સ્ક્વીઝ કરી લેવાનું. ત્યારબાદ એની અંદર મસાલામાં ઉમેરવાનો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, થોડા ચીલી ફ્લેક્સ અને એક પાઉચ આપણે અહીંયા ઉમેરીશું મેગી મસાલાનું. તો જો અહીંયા મેગી મસાલો ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા બધા મસાલાને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના છે. તો અહીંયા વધારે કોઈ મસાલા નથી ઉમેરવાના, થોડા ઘણા મસાલા ઉમેરશો તો પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ હવે અહીંયા આપણે પાટલો અને વેલણ લઈ લઈશું અને અહીંયા જે લોટ હતો એમાંથી 2 મોટા લુવા બનાવી અને આપણે તૈયાર કરી લેવાના છે. તો જો અહીંયા મેં એક લુવો કાઢી લીધો છે આ રીતના અને એને આપણે આ રીતના રાઉન્ડ ફેરવી અને એકદમ સરસ એવો વાળી લેવાનો છે. અને અહીંયા તમારે લોટ કે તેલ કંઈ પણ વસ્તુ નથી લગાવવાની. આ રીતના આપણે એને કોઈ પણ વસ્તુ લગાવ્યા વગર વણવાનું છે અને આ રીતના વચ્ચે વચ્ચે રોટલીને આપણે પલટતા જઈશું, જેથી રોટલી છે એકદમ ગોળ બને. અને અહીંયા જે એની કિનારી છે એને આપણે પતલી કરવાની છે અને વચ્ચેથી એકદમ પતલું ના થાય, થોડું જાડું રાખીશું, જેથી આપણે એની અંદર સ્ટફિંગ ભરીએ તો એ ફાટી ના જાય. તો જો અહીંયા આ રીતના મેં જે રોટલી છે એને વણી લીધી છે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે જે આપણે મિશ્રણ છે બનાવીને રાખ્યું હતું એ મિશ્રણ આપણે આ રોટલી ઉપર પાથરવાનું છે. તો અહીંયા આપણે મિશ્રણ ઉમેરી અને જો વણીએ તો એ ફાટી જાય, પરંતુ આ રીતના તમે બનાવશો ને તો બિલકુલ ફાટશે પણ નહીં અને એકદમ યુનિક રીત છે. તો જો આ રીતના આપણે ચારે બાજુ મિશ્રણને પાથરી દેવાનું છે અને એક વાતનું ધ્યાન રાખવાનું કે જે એની કિનારીઓ છે એને આપણે છોડી દઈશું, જેથી ત્યાં આપણે પાણી લગાવી અને બંધ કરવું હોય તો આસાની રહે. તો આ રીતના એકદમ સારી રીતે મિશ્રણ પાથરવાનું છે, જેથી એ રોલ બને તો એની અંદર મિશ્રણ છે એક સરખા પ્રમાણમાં આવે. તો આ જે વાનગી છે ખૂબ જ સરસ લાગે છે. બહાર જે તમે સ્પ્રિંગ રોલ ખાતા હોય એના કરતાં આ રીતના જો તમે ઘરે બનાવી વધેલા લોટમાંથી સ્પ્રિંગ રોલ બનાવો તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. આને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો, સાંજના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. તો જો અહીંયા મેં આ રીતના પાથરી દીધું છે. ત્યારબાદ હાથની મદદથી આ રીતના થોડું પ્રેસ કરી દેવાનું, જેથી લોટ સાથે એકદમ સારી રીતે ચોંટી જાય. અને ત્યારબાદ આપણે એક છેડેથી એને વાળવાનું શરૂ કરવાનું છે. તો આ રીતના આપણે એને વાળતા જઈશું. તો મિત્રો, આગળ તમે કોઈ બીજી રેસીપી જોવા માંગતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે પછી તમે કિચન ટિપ્સના વિડીયો જોવા માંગો છો, જેથી મને આઈડિયા આવે. તો આ રીતના આપણે છે ને એકદમ ફીટ વાળતું જવાનું છે અને જે લાસ્ટ કિનારી છે ત્યાં આપણે થોડું હાથની મદદથી આ રીતના પાણી લગાવી દઈશું અને ત્યારબાદ બંધ કરી દઈશું, જેથી જે રોલ છે એ ખુલ્લી ના જાય. તો જો આ રીતના હું 2 રોલ બનાવી અને તૈયાર કરવાની છું. તો સૌથી પહેલાં જે આ એક રોલ છે એમાંથી આપણે શું કરીશું કે નાના નાના પીસ કટ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જેની કિનારીઓ છે એને આ રીતના થોડું પાણી લગાવી અને પેક કરી લેવાની અને ત્યારબાદ ચાકુની મદદથી આપણે એને કટ કરી લેવાની, જેથી એકદમ ઇવન થઈ જાય. તો જો અહીંયા મેં આ રીતના કટ લગાવી લીધા છે.
હવે જે આ રોલ છે એની અંદરથી આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. તો આ રીતના હું તમને 2 રીત બતાવી રહી છું. તમને જે રીત પસંદ આવે એ રીતે તમે કરી શકો છો. તો આ રીતના જુઓ નાના નાના આપણે ટુકડા કરી લઈશું અને બધાયની અંદર સ્ટફિંગ એકદમ સરસ એવું દેખાય છે અને જે જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણને જેટલી પણ સબ્જીઓ હોય એનો ટેસ્ટ પણ આવે છે. આ રીતે તમે બાળકોને પણ આપી શકો છો. ખૂબ જ હેલ્ધી નાસ્તો છે. આની અંદર તમે કોઈ પણ તેલ વગેરેનો યુઝ નહીં કરો તો પણ ચાલશે. તો હું તમને આગળ જણાવું કઈ રીતના કરવાનું છે. તો જો અહીંયા મેં આ રીતના એક બીજો રોલ પણ બનાવી અને રેડી કર્યો છે, જેને આપણે કટ નથી કરવાનો. તો અહીંયા જો સ્ટીમરની અંદર પાણી છે એ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર આ જે આપણે રોલ બનાવીને મૂક્યા છે એ આપણે રાખી દઈએ અને આને 10 મિનિટ જેવું વરાળે એકદમ સારી રીતના બફાવા દેવાનું છે. તો એક રોલ હું આખો મૂકી રહી છું અને બાકી જે મેં કટકા કર્યા છે એને પણ હું આ રીતના મૂકી દઈશ. તો આ રીતના નાના કટકા કરી અને તમે બાળકોને આપી શકો છો. આની અંદર આપણે એક પણ ટીપા તેલનો યુઝ નથી કર્યો. તો આ રીતના તમે જો બાળકોને સ્ટીમ વેજીસ આપવા માંગતા હોય તો એ રીતના પણ આપી શકાય. તો જો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આ રીતના સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈએ અને આ જે છે એને આપણે ચટણી માટે પીસી લેવાનું છે. તો ટમેટાની છાલ કાઢી દેવાની અને પછી પીસી લેવાનું. તો જો આ એકદમ સરસ એવા આપણા સ્ટીમ રોલ બની અને તૈયાર થઈ ગયા છે, જેને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો. અને ત્યારબાદ જે બીજો રોલ આપણે બનાવીને તૈયાર કર્યો હતો એમાંથી આપણે ફરીથી કટ લગાવી લઈએ. તો આ રીતના મોટા મોટા હું 3 કટ લગાવી રહી છું અને આને આપણે થોડા શેલો ફ્રાય કરીશું, જેથી થોડા ખાવામાં ક્રિસ્પી લાગે. તો એના માટે મેં એક ફ્રાય પેનની અંદર થોડું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે જે આ રોલ બનાવીને રાખ્યા છે એને આપણે ફ્રાય કરી લેવાના છે. તો જો તમારે સ્ટીમ રોલ છે એ ખાવા હોય તો તમે આને ફ્રાય ના કરો તો પણ ચાલે, પણ જો તમારે થોડા ક્રિસ્પી કરવા હોય તો તમારે આ રીતના થોડા તેલની અંદર એને ફ્રાય કરી લેવાના. જો તમારી પાસે એર ફ્રાયર હોય તો તમે એર ફ્રાયરમાં પણ કરી શકો છો. તો આ રીતના અલટ પલટ કરી અને આપણે સારી રીતના ચારે બાજુ શેકી લેવાના છે. તો જો અહીંયા ચારે બાજુથી એકદમ બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો અહીંયા મેં ચટણી સાથે સ્પ્રિંગ રોલને સર્વ કરી લીધા છે. દેખાવમાં જેટલા સરસ લાગે છે એટલા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તો મિત્રો, જો આજની રેસીપી પસંદ આવી હોય તો લાઇક એન્ડ શેર જરૂર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.